ગાંધીનગરમાં પોલીસ સ્ટેશનમાં જ મહિલાએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે। સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં 35 વર્ષીય મહિલાએ ફિનાઇલ પીધું હતું। ગાંધીનગરના સેક્ટર 3માં રહેતી ગીતા કારિયા નામની વિધવા મહિલાએ પોતાના ભાઈઓના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાઈને કંટાળેલી મહિલાએ આ પગલું ભર્યું હતું। હાલ આ મહિલાને સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। કંસ ભાઈઓ છે કળિયુગના 35 વર્ષની નાની બેન વિધવાને જુલમ સિતમમાં ઓછું જ પડે છે। 4 મહિનાથી ધક્કા ખાતી હતી, થાકીને દવા પીવી પડી મારે। આ ગુંડાઓથી બચાવો મને કોઈ। અમૃતા બળગુજર જેની દાનત મારા છોકરો હીરો જેવો છોકરો હતો એની ઉપર હતી પહેલેથી, એટલે એના પેટમાં મારા છોકરાને મારે હાસિલ કરવા માટે એણે મને બદનામ કરવા માટે મારા વિડીયો ઓડિયો બધા રેકોર્ડિંગ કર્યા અને 5-6 વર્ષથી મને બ્લેકમેલ કરે છે। મારા ઓડિયો અને વિડીયો એની જોડે છે, એ ગમે એમ કરીને નાબૂદ કરો, કેમ કે આ બ્લેકમેલ હેઠળ તો હું મરવા પડી।